માંગો પૂરી કરો. હવે આ ટેવ હોય ને સરકાર આમાં રજૂઆત કરવાની એટલે અમારી માંગો પૂરી કરો. અહીંયા તો આપણે જ સોલ્યુશન લાવવાનું. હવે હું ઘણા સમયથી ઝંખતો હતો કે ખેડૂતો માટે પૂર્ણ માહિતી આપે, કારણ કે ડિપાર્ટમેન્ટ રેવન્યુ ડિપાર્ટમેન્ટ બહુ અઘરો છે. તમે મામલતદાર સાહેબ પાસે જાઓ, કલેક્ટર સાહેબ પાસે જાઓ, સુપ્રિન્ટેન્ડન્ટ એટલે DLR જમીન માપણી વિકાસ અધિકારી હોય, જમીન માપણી એની પાસે જાઓ ને તો એ ગોળ ગોળ વાત કરશે. કોઈ સ્પષ્ટ વક્તા હજી સુધીમાં મળ્યા નથી. અને અત્યારે જે સ્પષ્ટ વક્તા મળ્યા તો રમણીકભાઈ કોટડિયા. તો રમણીકભાઈ કોટડિયાનું ભારતીય કિસાન સંઘ બાબરા તાલુકા વતી તેમજ અમરેલી જિલ્લા વતી અને આખા ગુજરાતના ખેડૂત વતી આપણે એને ભાવથી સન્માન કરીએ છીએ. ત્યાર પછી અમરેલી જિલ્લામાં બાબરા તાલુકામાં લુણકી ગામમાં આ પરેશભાઈ કુંભાણી જે ગાય આધારિત એટલે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને એ જિલ્લા કમિટીમાં અમારે મંત્રીની પદવી નિભાવે છે. આમાં અમારે મંત્રી પ્રમુખ, આમાં કિસાન સંઘમાં હર કિસાન અમારા નેતા છે. આ તો એક એને વેચણી આપણે કામકાજના વેચણી રૂપે ભાગરૂપે જવાબદારી સોંપવાની હોય, નહીંતર હર કિસાન અમારા નેતા છે. કોઈ પ્રમુખ મંત્રી બધા પ્રમુખ મંત્રી પણ ટૂંકમાં આમાં દોડે એને જવાબદારી આવે અને આમાં દોડે એને કોઈને કોઈ પેટ્રોલના ડીઝલના કોઈ પણ ખર્ચો આપવામાં આવતો નથી અને સરકારની સામે હોળી નાળિયેર થવામાં આવે છે. કારણ કે સરકાર સામે જ પ્રશ્ન રજૂઆત કરવાના. હમણાં અમારે કૃષિ મેળો હતો બાબરા, એટલે અમારે તાલુકા પ્રમુખ તરીકે અમારે વક્તવ્ય આપવાનું હતું. જિલ્લા સહમંત્રી લાલજીભાઈ વસ્ત્રપરાને વક્તવ્ય આપવાનું હતું. તો IB-માંથી ત્યાંથી ગ્રામ સેવકો પછી નેતા હોય બધા અમને કહી ગયા ભાઈ સરકાર વિરુદ્ધ નહીં બોલવું. ભાઈ અમારે સરકાર વિરુદ્ધ કંઈ બોલવું જ નથી. સરકારને અમે કેમ મદદગાર થાય, ખેડૂતોને કેમ મદદગાર થાય એ જ અમારો ઉદ્દેશ છે. બીજો કંઈ અમારો ઉદ્દેશ નથી કે ભાઈ ખેડૂત ભારત સરકાર કે ભારતનો આખો ગાંધી બાપુએ કીધેલું ભારત છે ને આખું ખેડૂત ઉપર નભી રહેલો, ખેતી ઉપર નભી રહેલો. એટલે ખેતી છે ને એ ભારતનું કરોડરજ્જુ છે અને ખેડૂત છે ને એ ભારતનું હૃદય છે. જો ખેડૂત ધબકતો હોય છે, હૃદય ધબકતો હોય છે ને તો જ દેશ ટકશે. જો ખેતી ભાંગી જશે, ખેતીમાં કાંઈ નહીં રહે તો ખેતી ટકશે નહીં, ભારત ટકશે નહીં. તો ભારતને ટકાડવો હોય અને અત્યારે સરકારના પોઝિટિવ પ્રયાસ છે કે પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત ખેતી, આપણે રાસાયણિક ખાતર વગર, રાસાયણિક દવા વગર ખેતી, પણ એમાં પ્રાકૃતિક ખેતી જે કરે એના પૂરતા ભાવ મળે, એની પૂરતી માર્કેટ મળે તો 100% ખેડૂત એ તરફ પ્રેરાશે. અને ભારતીય કિસાન સંઘ તરફથી મારું એક બીજું પણ નિવેદન છે કે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં જે ખેડૂતોને અત્યારે પાયમાલી સર્જાય છે, જમીન રીસર્વેના જે ગોટાળા થયા છે કે એમાં હકીકત નાનું ખેતર મોટું થઈ ગયું, મોટું ખેતર નાનું થઈ ગયું છે. રામભાઈનું ખેતર કાનજીભાઈના નામે ચડી ગયું, કાનજીભાઈનું ખેતર રામભાઈના નામે ચડી ગયું. તો એના ઉકેલ નથી આવતા. તો એના પોઝિટિવ ઉકેલ આવે. અમે સરકારની સાથે છીએ, એને જરૂર પડે ને આમ સાથે છીએ. અમે સરકારને નબળું કહેવા માગતા જ નથી. સરકારે અત્યારે ખરેખર ખેડૂતનો વિકાસ કર્યો છે, પણ હકીકત ખેડૂતના પ્રશ્નો ઘણા બાકી છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ જોઈએ છે. એક ખાંડી પહેલાં માંડવી વેચાતી તો 1 તોલું સોનું આવતું, અત્યારે 3 ખાંડી માંડવી વેચવા જઈએ ને તો 1 તોલું સોનું નથી આવતું. એટલો વચ્ચે ફાટો પડી ગયો છે. એટલે એનો યોગ્ય ઉકેલ મળે અને ભારત દેશ વિશ્વમાં નંબર 1 બને એવી શુભ ભાવના સાથે આજની મિટિંગને આપણે શરૂઆત કરીએ. આપણા મિટિંગના મુખ્ય વક્તા રમણીકભાઈ કોટડિયા જે પ્રામાણિકપણે ભગવાનનો ડર રાખીને ખેડૂતોના જે હાલતા વ્યવહારિક પ્રશ્નો હોય, ખેડૂતોને વચ્ચે ડખા ન થાય, ખેડૂત અને સરકાર વચ્ચે કાંઈ આપણે ફરિયાદો ન થાય એવા એ વિચારોના પોઝિટિવ વિચારોના વક્તા છે અને સ્પષ્ટ વક્તા છે. એટલે એનું આપણે ભાવથી સન્માન કરીશું. તેમજ બાબરા તાલુકા કિસાન સંઘ વતી આપણે પ્રાકૃતિક ખેતીનો મુખવાસ લઈને આવ્યા છે એ પેકેજ આપીને આપણે રમણીકભાઈ કોટડિયાનું સન્માન કરીશું. સાથે એમની ટીમ આવેલી છે જે આપણે પ્રેસ રિપોર્ટર છે ખુમાણ સાહેબ, તે નિવૃત્ત પોલીસ અધિકારી છે, તેને પણ આમાં રસ લાગ્યો અને રમણીકભાઈને જાગૃત કરવાવાળા હોય તો ખુમાણ સાહેબ છે કે ભાઈ તમે યુટ્યુબમાં આપવા માંડો. અને ડાયાભાઈનો પ્રયત્ન હતો. ડાયાભાઈ જે આપણે આવ્યા છે તે ડાયાભાઈ ખોખાણી, ફાર્મર ફ્રેન્ડ ચેનલ અને જાણીતા યુટ્યુબર છે. આમ જોવામાં આપણને હાવ સાદા વ્યક્તિ લાગે પણ એને પાસે નોલેજ ગજાનું છે. કોઠા હાઉસ હોય ને તો માણસ પાસે આપણે આમ કોઠા હાઉસ આમ જોવાતી નથી, આમ એ બોલે તો આપણને ખ્યાલ આવે કે આનામાં કંઈક પડ્યું છે. એટલે ડાયાભાઈ આમ જોવામાં સાદા વ્યક્તિ લાગે પણ એની પાસે દુનિયાનું નોલેજ છે. એમ કે દુનિયામાં આપણી વાત છે ને દુનિયામાં પ્રચલિત કરે છે.
ત્યાર પછી આપણે એડવોકેટ આવ્યા છે બોરીચાભાઈ રાજેશભાઈ બોરીચા, એનું પણ અમે બાબરા તાલુકા કિસાન સંઘ વતી સન્માન કરીએ છીએ અને અહીંયા આવ્યા તે બદલ બધાને ટીમને આખી આવકારીએ છીએ. તેમજ આ આપણે યુટ્યુબમાં અને મેસેજ દ્વારા મીડિયા થ્રુ આપણે મેસેજ મૂક્યો અને જુનાગઢથી પણ ખેડૂતો અહીંયા આવ્યો. જુનાગઢવાળાને મેં કીધું ભાઈ તમારે આગું થાય, એ કે આગું ભલે થાય પણ તમારો પોઝિટિવ પ્રયાસ છે, સેમિનાર છે, જેથી કરીને રમણીકભાઈ અને આપણી વિશે પ્રશ્ન શાંતિથી અને સરળ ભાષામાં સમજી શકશે. રમણીકભાઈની યુટ્યુબમાં જે હોય ને 10-15 મિનિટના, 5 મિનિટના, 2 મિનિટના વિડીયો હોય, આવી ટૂંકા અને સ્પષ્ટ વક્તા તો બહુ તમને જોવા ઓછા મળશે. અને નહીંતર રેવન્યુ ડિપાર્ટમેન્ટ જ આખો અઘરો છે કે તમારે 2 મિનિટ વાત કરવી હોય તો 20 મિનિટ થાય, પણ એની પાસે ફર્સ્ટ 20 મિનિટ કરવી હોય તો 5 મિનિટમાં પતાવી શકે. એવા વખતે એ ભગવાનની કૃપા છે અને ભગવાને એવી શક્તિ આપી છે અને એ શક્તિ કંઈ વેચાતી મળતી નથી. એટલે આ પ્રસંગે ખૂબ ખૂબ રમણીકભાઈને ધન્યવાદ, એમની ટીમને ધન્યવાદ. અસ્તુ. ભારત માતા કી જય.